સંસ્કાર ભારતી ટ્રસ્ટના શિક્ષકોએ પોંડિચેરીમાં અંતઃકમલમ વર્કશોપમાં ભાગ લીધો। સાંસ્કૃતિક અને સર્વાંગી વિકાસને પ્રતિબદ્ધ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના આચાર્ય શ્રીમતી શૈલજાસિંહ રૂંગટા, વિદ્યાભવનના આચાર્ય દિવ્યજીતસિંહ ઝાલા, ફ્યુચર ઝોન એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ઇન્સ્ટ્રક્ટર કુમારી દેવાંશી ઠાકોરને 16મી થી 24મી મે 2025 દરમિયાન પોંડિચેરીના શરણમ કેમ્પસ ખાતે આયોજિત અંતઃકમલમ વર્કશોપમાં હાજરી આપવા માટે નામિત કરવામાં આવ્યા છે। અરવિંદ સોસાયટી દ્વારા આયોજિત આ 9 દિવસીય કાર્યશાળામાં દેશભરના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણ નેતાઓએ ભાગ લીધો છે। વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને માત્ર શૈક્ષણિક અભ્યાસ કરતાં પણ વધુ ઊંડા સ્વરૂપમાં આંતરિક જાગૃતિ, ઇન્દ્રિયોનો વિકાસ, ઈચ્છાઓ અને હેતુ વચ્ચેનું સંતુલન, માનવ એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનું હોય છે। શિક્ષકોએ ધ્યાન, પ્રતિબિંબાત્મકતા કળા, પ્રકૃતિ સાથે જોડાણ, વાર્તા વાચન, સહભાગી અભિનય જેવા અનુભૂતિભર્યા સત્રોમાં ભાગ લીધો। ઔરવનમ અને શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત આ કાર્યશાળાના આધ્યાત્મિક ઊંડાણ પણ પ્રાપ્ત કરાવ્યું। જાગૃત જીવનશૈલી અને હેતુપૂર્ણ કાર્યોના સિદ્ધાંતોને અનુભવ સાથે સમજાવવામાં આવ્યા। દરેક દિવસ શિક્ષકો માટે આંતરિક જ્ઞાનનો નવો પડછાયો ખોલતો ગયો। જાત પરિચય માટે કાવ્યાત્મક અભિવ્યક્તિ, ઇન્દ્ર જાગૃતિ, પ્રતિકાત્મક નાટ્ય મંજૂરીઓથી લઈ અને અંતરરચનાત્મક સમૂહ રજૂઆત, આભાર વિધિ સુધીનું સુંદર સંચાલન થયું છે। સંસ્કાર ભારતી ટ્રસ્ટના તમામ શિક્ષકો વર્કશોપમાંથી આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અને નવી ઉર્જા સાથે પાછા ફર્યા। નક્કી કર્યું કે હવે તેઓ વર્ગખંડના રોજિંદા પ્રવાહમાં અખંડ શિક્ષણના સિદ્ધાંતોને ઉતારશે। વર્કશોપે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સાચું શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું નથી રહેતું, તે આંતરિક વૃદ્ધિ અને જાગૃત રૂપાંતરનો યાત્રા છે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।